નમસ્કાર ખેડૂત મિત્રો, હું મોજેક કંપની વતી આરીફ તુર અને મોજેક કંપની વતી આપ સર્વ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 28/10/2025 રોજ જે વરસાદના વિરામ બાદ આજે ઘણા ખેડૂત મિત્રોને ડુંગળી જે અતિશય વરસાદ થયો છે તો એના હિસાબથી જે આડી પડવાનો ડુંગળી જે આડી પડવાનો જે ખેડૂત ભાઈઓ પ્રશ્ન આવ્યો છે એ શું લેવા આવ્યો છે? તો એનું મુખ્ય કારણ ખેડૂત ભાઈઓ એ છે કે છોડ એકદમ વેજીટેટલ ગ્રોથ જે છોડ વેજીટેટલ ગ્રોથના મૂળમાં છે, ગ્રોથ ખૂબ સરસ એવો થઈ રહ્યો છે, પણ ખેડૂત ભાઈઓ નીચે એવી મૂળની પકડ નથી। એના હિસાબથી જે અતિશય વરસાદ થયો એના હિસાબથી છોડ આડા પડી ગયા છે। તો આડા પડવાનું મુખ્ય કારણ એ જ છે કે નીચે મૂળનો વિકાસ ઓછો છે। તમારા ડુંગળીના પાકમાં 100% જે ડુંગળી છે તો એમાં 20% 30% જે છોડ આડા પડી ગયા છે એને તમે ખેંચીને પણ ખુદ અનુભવ કરી શકશો, એમાં મૂળ ઓછા હશે। એનું મુખ્ય કારણ શું છે કે જે છોડને મૂળ નથી તે છોડ આડા પડ્યા છે। તો હવે તમે જ્યારે પાણી પાવાના હોય, જ્યારે હવે વરાપ પડી છે તો ત્યારે તમે યુએસની કંપની જે મોજેક કંપનીનું જે રેનુવેશ ફોસ્ફરો નામથી આવે છે, તમે તમારા ડુંગળીના પાકમાં 2.5 વીઘે 500 ml લેખે પાણી સાથે પણ આને પાઈ શકશો। એટલે જેથી કરીને મૂળનો વિકાસ સારો થશે ખેડૂત ભાઈઓ, એટલે તમારી જે ડુંગળી આડી પડવાની જે સમસ્યા છે એનું તમને 100% પરિણામ મળશે। અને ખાતર નાખવાના હોય, આ વરાપ પછી કોઈ બી ખેડૂત ભાઈઓ ખાતર નાખવાના હોય તો મોજેક કંપનીનું જે રેનુવેશ ફોસ્ફરો કોટ નામથી આવે છે ખેડૂત ભાઈઓ, એ તમે કોઈ બી દાણાદાર ખાતર સાથે પટ મારીને તમે તમારા ડુંગળીના પાકમાં નાખી શકશો, તો જેથી કરીને તમને ખૂબ સારો એવો ફાયદો મળશે। આ તમે મૂળનો વિકાસ જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, આવો મૂળનો વિકાસ હશે, આવી વેજીટેટલ ગ્રોથ હશે, આવી લીલોતરી હશે, તો છોડ જે પ્રકાશસંશ્લેષણની ક્રિયા જે સૂર્યપ્રકાશ આની ઉપર પાન ઉપર પડશે અને જે નીચે મૂળનો વિકાસ ખૂબ સારો એવો થશે। કેમ કે લીલોતરી છે તમે મૂળનો વિકાસ જોઈ શકો છો કેવો મૂળનો વિકાસ છે, અને વેજીટેટલ ગ્રોથ પણ જોઈ શકો છો કે ગ્રોથ કેવો છે। તો ખેડૂત ભાઈઓ, આપ સર્વ ખેડૂત ભાઈઓને નમ્ર અપીલ છે કે મોજેક કંપનીનું રેનુવેશ તમે હવે જ્યારે વરાપ પડે ત્યારે તમે તમારા ડુંગળીના પાકમાં ઉપયોગ કરો કે જેથી કરીને તમને તમારા ડુંગળીના પાકમાં ખૂબ સારું એવું રિઝલ્ટ મળે। તો વધારે માહિતી માટે મારો મોબાઈલ નંબર છે 8140 670 410। હજી એક વખત બોલું છું ખેડૂત ભાઈઓ, 8140 670 410। ખૂબ ખૂબ આભાર ખેડૂત ભાઈઓ।